આ વાત ખૂબ ધ્રુજાવી દે એવી છે. આ વાત મારા જીવનની સૌથી પ્રિય છે, કારણ કે એ જે દીકરાને જન્મ આપે છે એને 19 ફેબ્રુઆરી 1630 અને મારો પણ જન્મ 19 ફેબ્રુઆરી 1994. એટલા માટે આ જે વાત છે ને મારે ખૂબ હૃદયને પ્રિય છે. જ્યારે ગર્ભની અંદર બાળક ઉછેરતું હોય ને ત્યારે આપણે આજના સમાજની દીકરીઓ હોય ને એને આપણે ખૂબ પ્રોટેક્શન આપતા હોઈએ, એનું ખૂબ ધ્યાન રાખતા હોઈએ, એને કોઈ પણ જાતની ચિંતા ન થાય, કોઈ પણ જાતની તકલીફ ન થાય, એને માનસિક થાક કે કોઈ તણાવ ન લાગે, આપણે એટલું સરસ મજાનું એને વાતાવરણ ઊભું પાડતા હોઈએ. પણ આપણા સમાજની, આપણી વચ્ચે, આપણા દેશની વિરાંગનાઓ એવી થઈ ગઈ કે જેના ઉપર ગર્વ થાય, આપણને એવું થાય કે એને સામે આપણી જે ગર્ભાવસ્થા છે દીકરીઓની એ સમસ્યાઓ કંઈ નથી. એક વખતનો સમય હતો 1630ની હું વાત કરું છું કે દીકરીઓ માટે કેવા અત્યાચાર થતા. આજની સ્ત્રીઓ હતી એને કેવું સહન કર્યું હતું, તેમ છતાં એ થાકી નથી, એ હારી નથી, હસતા હસતા જીવી છે ને સમાજને કંઈક પ્રેરણારૂપ થઈ છે. અને આજે વર્ષો પછી આપણને આપણી 7 પેઢીના નામ યાદ ન હોય, પણ આવી વિરાંગનાઓ છે ને આપણે આજે હૈયા અને હોઠે છે. વર્ષો પહેલાની વાત છે કે દિલ્હીના જે રજવાડું તે ખૂબ મોટું હતું અને નાના રજવાડા હતા, એની ઉપર હુમલા થતા અને નાના રજવાડાઓ હોય એને ભેગા કરે. એક રજવાડા ઉપર હુમલો થયો એટલે એ જે દિલ્હીના રજવાડાએ જેની ઉપર હુમલો કર્યો હતો એના 2 જે ઘોડેસવાર હતા એણે આદેશ આપ્યો કે દરવાજા ખોલી નાખવામાં આવે. અને 6 મહિનાથી આ દિલ્હીની જે દરબારની સેના હતી એ વાટ જોતી હતી કે દરવાજા ક્યારે ખુલે. 6 મહિનાથી બંધ હતા અને અચાનક દરવાજા ખુલ્યા એટલે પહેલાને તો જોઈતું હતું, ઢાળ મળી ગયો. એટલે આગળ આ 2 ઘોડેસવાર જાય, પાછળથી આ લાખોની બાદશાહની સેના હોય ને એનો પીછો કર્યા કરે. આગળ 2 ઘોડેસવાર જાય, થોડીક વાર એવું બને કે રસ્તામાં એક સાંકડું નાળું આવે અને આગળથી એક કાંટા ભરેલું ગાડું આવે અને બંને બાજુ 2 માથોડા જેટલી આથલિયા થોરની વાડ હોય. એટલે એમ થાય કે હવે શું કરશું? એટલે બીજો ઘોડેસવાર હોય ને પાછળ એ એવું કે સાંભળ્યું શબ્દ કોણ કે? બાયુ માણા કે પુરુષને એવું કે સાંભળ્યું, એટલે કે હા, એમ કરીએ આપણે અહીંયા ખપી જઈએ અથવા તો થોડાકને મારી નાખીએ. એટલે પુરુષ એવું કહે છે કે થોડાકને મારી નાખીએ અથવા તો થોડાકને આપણે મરી જઈએ. એટલે બાઈ માણા જે સ્ત્રી હતી એવું કહે છે કે નહીં, ઊભા રહેવાના, પાછા પડવાના, ભાગી જવાના, ગાડા ઠેકાવી દેવાના, મારી નાખવાના, મરી જવાના. અમુક સમય હોય, જે તે સમયે આ કામ ન થાય, તમે મને પરવાનગી આપતા હોય ને તો આ કાંટા ભરેલું ગાડું છે ને એને હું કુદાવી દઉં. એટલે બીજો જે પુરુષ હતો એ સ્ત્રીને પરવાનગી આપે છે અને એ જે કાંટા ઘરેલું ગાડું છે એ પોતાના ઘોડાને એક થપાટ મારે છે અને ગાડું છે એને કુદાવી દે છે. જાણો છો એ સ્ત્રી કોણ હતી? આ દેશની આર્ય નારી માતા જીજાબાઈ હતી. એના આ દેશની આર્ય નારી વિરાંગનાએ પહેલો ઘોડો કુદાવ્યો હતો. પછી તો બીજો શાહજી, એમણે ઘોડો કુદાવ્યો. એ સમય એવો હતો કે પોતાની 6 સંતાનો, દીકરી રૂપે જે 6 સંતાનો હતા ને એને ગુમાવી દીધા હતા. અને જે તે વખતે ગર્ભાવસ્થા હતી એ સમયે પણ પોતાના પતિ હતા ને એને કહે છે કે હવે તમે અહીંથી નીકળી જાઓ, પાછળથી લાખોની જે બાદશાહની સેના છે ને આપણને આંબી ગઈ છે, હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય.